આજે 27 રોજ બપોરે 12:30 કલાકની માહિતી મુજબ કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કડી થોલ રોડ ઉપર અંડરબ્રિજ પાસે બનાવટી નંબર પ્લેટ લગાવેલી ઇનોવા કારમાંથી 23 લાખથી વધુનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. એસએમસીને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ઇનોવા કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન કાર ઉપર લગાવેલી GJ18 BK 3215 નંબર પ્લેટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ગુજકોપ એપમાં તપાસ કરતા આ નંબર અન્ય કારનો હોવાનું સામે આવ્યું હતું. કારમાંથી અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારમાંથી કુલ 2904 બોટલ અને ટીન સહિત કુલ 23.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.